સૂત્રાપાડા નગરપાલિકામાં ભાજપનું ક્લીન સ્વીપ, તમામ 24 બેઠકો પર મેળવી જીત. ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી જીત હાંસલ કરી છે. નગરપાલિકાના તમામ 6 વોર્ડની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ એક પણ બેઠક મેળવવામાં સફળ રહી નથી. સૂત્રાપાડાના રાજકીય ઇતિહાસમાં 1988 પછી આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં કોઈ એક પક્ષે તમામ બેઠકો પર કબજો કર્યો હોય. ખાસ કરીને વોર્ડ નંબર 5ના પરિણામો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં ભાજપના ઉમેદવાર અજયભાઈ બારડ અને તેમની પેનલે 1350થી વધુ મતોની મોટી સરસાઈ સાથે જીત મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો મતોના ઓછા ટકાવારીને કારણે અનેક બેઠકો પર પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી. રાજકીય વિશ્લેષકો આ પરિણામો પાછળ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના માર્ગદર્શન અને દિલીપભાઈ બારડના ચૂંટણી વ્યવસ્થાપનને મુખ્ય ગણાવી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મહેરી અને સંગઠનની ટીમે જે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું, તેના પરિણામે લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પણ ભાજપને નોંધપાત્ર મતો મળ્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામો બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોએ શહેરમાં વિજય સરઘસ કાઢ્યું હતું. આગેવાનોએ આ વિજયને જનતાના ભરોસાની જીત ગણાવી આગામી સમયમાં આધુનિક સુવિધાઓ સાથે શહેરના વિકાસની ખાતરી આપ્યા હોવાનું જાણવા મળેલ છે. અહેવાલ VI જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.